આરટીઓમાં ઘણા કૌભાંડ થતા હોય છે અને લાયસન્સ કહી શકાય કે ટેસ્ટ આપ્યા વગર જ આપી દેવામાં આવતો હોય છે। ત્યારે એવો જ એક કૌભાંડ સામે આવ્યો છે બારડોલી આરટીઓમાં ખુલ્લેઆમ જે કહી શકાય છે કે કૌભાંડ સામે આવ્યું છે। જાગૃત નાગરિકો દ્વારા આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવામાં આવ્યો છે। વિડીયોની પુષ્ટિ તો સ્પાર્ક ટુડે ન્યૂઝ નથી કરતું, પરંતુ આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે બારડોલીનું આરટીઓ છે જેમાં જે ગાડીમાં જે ટેસ્ટ આપવા બેઠું છે તેની બાજુમાં જે માણસ બેઠો છે તેના હાથમાં જ આખી ગાડીનો કંટ્રોલ છે અને કહી શકાય છે કે કૌભાંડ રચીને લાયસન્સ આપી દેવામાં આવતા હોય છે અને કહી શકાય કે અકસ્માતોનો દોર એના કારણે જ યથાવત હોય, કારણ કે આવી રીતે જો કૌભાંડ રચીને લાયસન્સ લોકોને આપી દેવામાં આવશે તો લોકોની જિંદગી રવાડે ચડશે જ। તો આવા કૌભાંડકારીઓ જે છે તે લોકોની ધરપકડ કરવી જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી તેઓને કરવી જોઈએ, કારણ કે તેઓના લીધે જ જે કહી શકાય છે કે અનેક જગ્યાએ અકસ્માત દર 4-4 સેકન્ડે અકસ્માતો સર્જાય છે અને લોકોના જીવ કહી શકાય છે કે જીવ ગુમાવવાનો વારો આવે છે અને આવા કૌભાંડકારીઓના કારણે જ આવી બધી ઘટનાઓ બનતી હોય છે। કારણ કે ગાડી આવડે ના તો પણ તમે જો કોઈ પણ વ્યક્તિને લાયસન્સ આપી દેશો આવા કૌભાંડ રચીને તો જે દુર્ઘટનાઓ છે તે ઘટવાની જ છે। ત્યારે પોલીસ દ્વારા પણ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। જે બારડોલીના આરટીઓ તરફથી આજે આ વિડીયો છે જે સામે આવ્યો છે, જાગૃત નાગરિકો દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો છે અને વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે ગાડીનો કંટ્રોલ છે, જે લાયસન્સ આપવા બેઠો છે, જે કહી શકાય છે કે જે ટેસ્ટ આપવા બેઠો છે તે વ્યક્તિના કંટ્રોલમાં ગાડી નથી, પરંતુ તેની બાજુમાં જે વ્યક્તિ બેઠો છે તેના હાથમાં જ આખો કંટ્રોલ છે। એટલે જે ટેસ્ટ આપી રહ્યો છે ખાલી બેઠો જ છે, આરામ ફરમાવે છે અને જે આરટીઓ તરફના જે આ માણસો છે કૌભાંડ રચીને લાયસન્સ એમ જ આપી દેતા હોય છે। ત્યારે તેના પર કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે। આ બારડોલી આરટીઓ આ બંને સાઈડ એક્સિલેટર સાહેબ, ઓ સાહેબ ફોન કરી દો, 100 નંબર પર ફોન કરી દો, 100 નંબર પર ફોન કરી દો, કંટ્રોલમાં ફોન કરી દે। આ ગાડી નંબર છે, આ એક્સિલેટર બંને સાઈડ અને અહીંયા બારડોલી જે આ લાયસન્સના જે કૌભાંડ છે ને એ કૌભાંડ બંને સાઈડ એક્સિલેટર લઈને 100 નંબર પર ફોન કરી દો અને કે આવી જાવ અહીંયા। કંટ્રોલમાં ફોન કર 100 નંબર પર ભાઈ, ગાડી બંધ કરજે, નીચે ઉતરી જાવ પહેલા। કમ્પ્લીટ છે ભાઈ બધાને ગાડીમાં તો રેડી છે, અપ ટુ ડેટ। ઘણી ગાડી પડી છે, એટલામાં ઘણી ગાડી પડી છે, જે આ ગાડીના નંબર તમે તપાસ લેજો। ડબલ એક્સિલેટર વાળી ગાડીઓ અત્યારે સાહેબ ડબલ એક્સેલેટર કોઈ પણ જગ્યા ઉપર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે ડબલ એક્સેલેટર વાળી ગાડી યુઝ કરે છે। એટલે પબ્લિકની ગાડી હોય તો એની અંદર ડબલ એક્સેલેટર નહીં હોય અને પબ્લિકને ના હોય તો એની અંદર ડબલ એક્સેલેટર વાળી ગાડી જ વાપરે છે। અને આવી રીતે આ વેકેનાર છે, આ ગાડી નંબર જોઈ લેજો, પગ લે લો, એક્સિલેટર જોજો, આ એક્સિલેટર જો, આ એક્સિલેટર સાથે ડ્રાઈવરને બેસાડે છે અહીંયા બારડોલી આરટીઓમાં। આખું કૌભાંડ આ સાહેબના અંડરમાં, આ ડબલ એક્સિલેટર વાળા વ્યક્તિ આ ભાઈ બાજુમાં બેસે છે આરટીઓ એજન્ટ તરીકે। આખું કૌભાંડ ચાલે છે, આખું આરટીઓ નું કૌભાંડ અને આ સાહેબ લોકો એને છાવરે છે। સાહેબ આમાં તમારું કોઈ રીતનું settlement શું કહેવું છે તમારે? આમાં આવી રીતે ચલાવવાનું છે? ક્યાં છે સાહેબ, ક્યાં છે? હે ભાઈ, તમે સાહેબ નથી તો કોણ છે સાહેબ? કોણ છે ભાઈ? તમે સાહેબ કોણ છે અહીંયા? અહીંયાના અધિકારી અસિસ્ટન્ટ આરટીઓ કોણ છે? ડબલ એક્સિલેટર ની બધી ગાડીઓ છે સાહેબ, તમારી નજર સામે તમામ ગાડીઓ ડબલ એક્સેલેટર ની છે ને તમે ગુજરાત મોટર વેહિકલ ડિપાર્ટમેન્ટના અસિસ્ટન્ટ આરટીઓ છે? શું તમે અસિસ્ટન્ટ આરટીઓ છો? ઇન્સ્પેક્ટર છો? શું નામ તમારું? દિવ્યેશ ચૌધરી। તો તમારે શું કેવું છે આમાં? ડબલ એક્સેલેટર વાળી ગાડીઓમાં જે ટેસ્ટ આપે છે તો નિયમ મુજબ આ જ કરવાનો છે ખરેખર ડબલ? તો તમે તો સાઇન કરો છો ને, કરવાની જવાબદારી કોની? તમે વેરીફાઈ કરવાની તમે જવાબદારી તમારી છે, તમે જ અત્યારે સાઇન કરી રહ્યા છો ને અહીંયા? તો બધી જ ગાડીઓમાં બાજુમાં માણસ બેહાડીને તમે આરટીઓ ના લાયસન્સ કાઢો છો અહીંયા।
દરેક લોકોના અત્યારે તમે આ વેરિફિકેશન અહીંયા કરી રહ્યા છે. અમે ક્યારના અહીંયા ઉભા વોચિંગ કરતા હતા. બે ગાડી છે ને, બે ગાડીના નંબર સાથે શું કહો છો? ફોટા વિડીયો સાથે હા, એટલે આ બધા દલાલો અને આ સાહેબ હા આરટીઓ જોડે મળીને આ કામ કરી રહ્યા અત્યારે કરી રહ્યા છે. ઓકે, અહીંયા લગભગ છે ને વેગેનાર વેરના ડિઝાઇન સાહેબ આ ડબલ એક્સલેટર વાળી ગાડી આપણે ટેસ્ટિંગમાં લેવાનું છે. આપનું શું નામ છે? સીસી ચૌધરી, આસિસ્ટન્ટ આરટીઓ છો સાહેબ તમે? તો કોણ છો તમે? મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટર છો ને તમે? તો શું થયું? હા, અત્યારે જે ડબલ એક્સલેટર વાળીઓ તમે અત્યારે અહીં ચલાવી રહ્યા છો બધી. એક મિનિટ કહું તમને. સાહેબ અહીંયા છે ને લાયસન્સ ના ના, અહીંયા વાત કરી લો ને. હા, તમારે જે કહેવું હોય કેમેરા સમક્ષ કહો ને. જો સાંભળો મારી અસર નહીં. અહીંયા અમે કલાકના વિડીયો ઉતારીએ છીએ ને સાહેબ, ડબલ એક્સિલેટર ની બધી જ ગાડીઓ અહીંયા આવે છે. ડબલ અમે કંટ્રોલમાં ત્યાં ફોન કર્યો છે, હમણાં આવે છે. અરે કઈ વાંધો નહીં, કંટ્રોલમાં પણ આવો તો ખરી ને. ચાલો ગાડી બતાવો. આમ આવો. અરે તમે બધું તમારું આમ આવો તો ખરી. હા, પણ ક્યાં લઈ જવું છે તમારે? વિડીયો ચાલુ કરી દે, વિડીયો ચાલુ કરી દે. હા તો બોલો તમે, તમને શું, તમે ક્યાં આવવાનું છે, ક્યાં લઈ જવાનું છે? ના, કઈ ઓફિસમાં જવાની જરૂર નથી. તમે ઓફિસમાં ટેસ્ટ નથી લેતા. તમે ઓફિસમાં ટેસ્ટ નથી લેતા અને ફિલ્ડ પર લો છો ને. આ ગાડી છે, આના તમારે શું કેવું છે? આ લાઈનમાં ઉભી છે, આ ગાડી લાઈનમાં ઉભી છે, આમાં તમારે શું કેવું છે? હા, શું કેવું છે તમારે આમાં? ડબલ સર્વિસ જો આ ડબલ એક્સેલેટર ની ગાડી એક કલાકના બધા વિડીયો છે. લાયસન્સ બીજલા મારી વાત તમે સાંભળો. અહીંયાથી હા, અત્યારે કામ ચાલુ હોય એને ડિસ્ટર્બ કર્યા વગર તમારે જે વાત હોય આપણે કરો. ના ના, કોઈ અમારે તો અહીંયા જ રહેવું છે. આવી રીતે ટેસ્ટ કરવાનું છે. એટલે તમે એવું કહેવા માંગો છો આને ચલાવવા દો અમે? કોઈ વાત જ નથી તમારી. તો વાત પછી તમે કોણ છો? પેલા તમારું ઓળખાણ આપો. હું ઓફિસમાં તમે કોણ છો એ પેલા ઓળખાણ આપો. વિધાઉટ યુનિફોર્મ હુ આર યુ ટુ હોલ્ડ યોર? તમે કર્મચારીઓ, તમારું નામ શું છે? તમારો હોદ્દો શું છે સાહેબ? બોલો. તમારું નામ તો બતાવો, તમારું નામ શું છે? તમે નેમ પ્લેટ વગરનો કેવી રીતે તમે યુનિફોર્મ પહેરી શકો છો સાહેબ? આપણે કશે નથી જતા. તમે નેમ પ્લેટ ક્યાં છે તમારી? તમારી નેમ પ્લેટ ક્યાં છે? જો આ ચૌધરી સાહેબ છે, સીસી ચૌધરી સાહેબ, એવી તમારું નેમ પ્લેટ ના. ઓફિસમાં કઈ કામ નથી પહેલા. આપણે ટેબલ અહીંયા છે, તમે અહીંયા આવી જાઓ. ના ના, કઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. તમે અહીંયા જવાબ આપો અમને. તમે અહીંયા જવાબ આપો, મીડિયાને તમે અહીંયા જવાબ આપો. ત્યારે હા તો આપી દો ને. આવી રીતે ના, ઓફિસમાં કોઈ જરૂર નથી. અમારે ઓફિસમાં શું કામ છે? તો ચાલો તમે આવો. ના, કામ આવી રીતે ચલાવવાનું છે તમારે. શું ચાલ્યું? આવી રીતે ચલાવવાના છે. ડબલ એક્સલેટર વાળી, ડબલ બ્રેક વાળી ગાડીમાં ચલાવવાનું છે તમારે. પણ તમારું નામ તો આપો ભાઈ. તમારું નામ શું પહેલા? ચાલો આવીએ પણ તમે ઓફિસમાં આવે તો તમે જવાબ આપશો ભાઈ. બારડોલી આપણા રિપોર્ટર હોય ને, એમને ફટાફટ છે ને અહીંયા આરટીઓ બારડોલી છે ને ત્યાં મોકલો ને. ડબલ એક્સિલેટરમાં લાયસન્સો કાઢે ને એનું આખું છે ને વિડીયો તો ફટાફટ છે ને તમારા જે રિપોર્ટર હોય ને મોકલો ને. આ નંબર આપજો મારો. આ ડબલ એક્સલેટર વાળી ગાડીઓ આ લાઈનમાં ઊભી છે ટેસ્ટિંગમાં જવા માટે, અને ત્યાંથી ટેસ્ટ કરીને પાસ કરીને મંજૂર કરીને રવાના કરે છે. આ લાઈનમાં ઉભેલી છે ને, મોટા ભાગની ગાડી જે ખાસ પ્રાઇવેટ ગાડી ન હોય, આ બધા ગાડીઓમાં આવી રીતે ડબલ એક્સલેટર વાળી, ડબલ બ્રેક વાળી ગાડી અને બાજુમાં બેસીને ચલાવીને જે મેઇન જે માણસ છે એ ચલાવે, અને જે ડ્રાઈવર છે જે લાયસન્સ લેવા માટે આવે છે એ વ્યક્તિને ડ્રાઇવિંગનું સ્ટેરિંગ કેમ પકડવું એ ખબર નથી ને એવા માણસોને તો બેહાડે છે ને એ લાયસન્સ આપવામાં આવે છે. લાઈવ ટેલિકાસ્ટ કર્યું છે તો જલ્દી મીડિયા વાળાને મોકલો ને તો તમારું તે અહીંયા જે કાંઈ હોય એ શરૂઆત થાય તમારી ટીવી માધ્યમ. બારડોલી આરટીઓ બારડોલીમાં મોકલો તમે છે ને.
હા શું કામ છે તો નહીં પછી દેવા છે પછીનો મેટર છે. આ પોતાના બચાવમાં અધિકારીઓ બંધ કરી દીધી કામગીરી અહીંયા હાલ ખાસ કરીને હવે આપણે એ જોવાનું કે અહીંયા છેલ્લા વર્ષો આજે બારડોલી આરટીઓ ખાતે જે જનતા રેડ પડી છે, જનતા રેડની અંદર આ ખુલવામાં આવ્યું છે, ખબર પડી છે આ લોકો ડબલ એક્સેલેટર ગિયર વાળી, ડબલ એક્સેલેટર અને બ્રેક વાળી જો ગાડીઓ બે સાઈડમાં આ બધી સુવિધાઓ ઉપલબ્ધ રાખીને ગાડીઓ ટેસ્ટ માટે ચલાવી રહ્યા છે. અને આ જે ટેસ્ટમાં ચલાવી રહેલા ગાડીમાં એ માધ્યમથી અહીંયા ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે. અધિકારીઓ કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી, અધિકારી કંઈ બોલવા માટે તૈયાર નથી. અધિકારીઓ બધે ભાગી રહ્યા છે, આમથી આમ દોડાદોડી કરી રહ્યા છે, કારણ કે બધે ઓફિસમાં બોલાવે છે, ઓફિસમાં બેસીને પટાવટ કરવા માટેની વાત કરી રહ્યા છે, આપણે સમજી લેવાની વાત કરી રહ્યા છે. આપણે કોઈને સમજવા માટે નથી આવ્યા. આપણે આ જે કાર્યક્રમ છે, આ જે જનતા રેડ છે એટલા માટે કરવામાં આવ્યું છે. આપણે આ જે સચ્ચાઈ, જે હાલમાં જે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને જે સચ્ચાઈ જે થઈ રહ્યું છે એ સચ્ચાઈ બહાર પાડવા માટે, જે ખોટું જે કામ થઈ રહ્યું છે એ આપણે સચ્ચાઈ બહાર પાડવા માટેનું છે. ઘણા બધા ગાડીઓ અહીંયા લાઇનમાં લાગેલા, તો બધા ગાડીઓ અત્યારે રવાના થઈ ગયા છે અને આ અધિકારીઓના ઇશારે બધા ગાડીઓ રવાના કરી દેવામાં આવેલું છે. અને કેટલા બધા ગાડીઓ જે ડ્રાઇવિંગ સીટ પર જે બેહેલા વ્યક્તિને ડ્રાઇવ ને જે સ્ટિયરિંગ નથી પકડવા આવડતું એવા લોકો પણ જે ટેસ્ટ માટે લાયસન્સ લેવા માટે ઓલરેડી આવી ચૂક્યા છે. મોટર વ્હીકલ એક્ટની અંદર સ્પષ્ટપણે દર્શાવવામાં આવેલું છે, જે પોતાનું ગાડી છે એ લઈને આવશે અથવા અન્ય વ્યક્તિનું ગાડી લઈને આવશે જેની અંદર ડબલ લીવર અને ડબલ બ્રેક વાળી ગાડી નહીં હોવી જોઈએ. પણ આ જે શીખવાડવા માટે જે એલ બોર્ડ લાગ્યા પછી જે શીખવાડવા માટેનું જે ગાડીઓ હોય છે એનામાં ડબલ ગિયર અને ડબલ બ્રેક અને ડબલ એક્સિલેટર લાગેલું હોય છે. પણ હાલમાં અત્યારે આપણે જોઈ શકો છો આ બધી ગાડી જે ટેસ્ટ આપવા માટે જે આવેલા છે આ બધી ગાડીઓની અંદર આ ટાઈપનું સિસ્ટમ લગાવવામાં આવેલું છે, જેથી આસાનીથી જે નથી ખબર પડતી, જે ડ્રાઇવિંગ નથી આવડે એ લોકો પણ આસાનીથી ડ્રાઇવિંગ કરી શકે છે. અને લગભગ મોટાભાઈએ ફંડ આપીને, પેમેન્ટ આપીને લાયસન્સ પણ મેળવી લે છે. આ અધિકારી આ પ્રમાણે અત્યારે અહીંયા કામ ચલાવી રહ્યા છે બારડોલી આરટીઓ.